મમ્મી, તમે મારા માં છો કે મારા દુશ્મન એ સમજાવશો? કેમ ભાઈ, કેમ તું આવું બોલી રહ્યો છે? જગતમાં કઈ માં પોતાના દીકરાની દુશ્મન હોય? કોઈ માં પોતાના દીકરાની દુશ્મન બની હોય કે ના બની હોય એ મને નથી ખબર, પણ એટલી જરૂર ખબર છે કે આજે મારા દુશ્મન તમે બન્યા છો. અરે પણ મારાથી એવી શું ભૂલ થઈ ગઈ છે? જરા કહીશ મને? હું તમને કહું છું કે તમારા બંનેની શું ભૂલ છે. તમે બંને મારા મમ્મી પપ્પાના ઘરે જઈને અમારા વિશે શું બોલીને આવ્યા હતા? એક મિનિટ રાધા, આનો જવાબ હું આપું છું. હવે તારે સાંભળવું છે ને તો સાંભળ. આપણે જે કમાતા હોય ને એમાંથી 10% રૂપિયા જ મોજ શોખમાં વપરાય. આ જેટલું કમાતા હોય ને એનાથી ડબલ ન વપરાય. બસ આ જ વાત અમે તારા પપ્પાને ઘરે કરી હતી. બસ પપ્પા, હા અમારી જિંદગી છે, અમારી લાઈફ છે, માટે અમારે અમારી જિંદગીમાં શું કરવું ને શું ન કરવું ને એ બધું અમારા પર ડિપેન્ડ છે. એટલે આજ પછી ક્યારેય પણ અમારી લાઈફમાં દખલ અંદાજી કરવા નહીં આવતા, નહીંતર મજા નહીં આવે. અરે ભાઈ, આ બધું બોલતા પહેલા જરાક તો શરમ કર. હા, તારી સામે બેઠા એ તારા પપ્પા છે અને હું તારી માં છું. માં છો એનો મતલબ એમ નહીં કે ગમે ત્યારે ગમે તેની સામે પોતાના સંતાનોને ઉતારી પાડવા. કોઈ મા બાપ પોતાના સંતાનને ક્યારે ઉતારી નથી પાડતા, પણ મારી આ સહન શક્તિ તને ત્યારે સમજાશે જ્યારે તું પોતે માં બનીશ. જો મા બાપ બનીને પોતાના સંતાનોની ડગલે ને પગલે આવી ચલકી કરવી હોય ને તો અમારે લોકોએ મા બાપ જ નથી બનવું. અમે લોકો અમારી જિંદગી આમને આમ જ કાઢી નાખીશું, પછી ભલે લોકો અમને વાંજ્યા કહેતા. ચાલ દિશા. દિશા, તું પહેલા મને એ વાત જણાવ કે આપણે જે જગ્યાએ ફરવા જઈએ છીએ એ જગ્યાએ તો તું પહેલા એકવાર ફરવા જઈ આવી છો ને? તો પછી એ જગ્યાનો માહોલ અને વાતાવરણ કેવું હોય છે? અદ્ભુત. આપણે એકવાર ત્યાં જઈશું ને એટલે તમને એવું જ લાગશે કે આપણે સ્વર્ગમાં આવી ગયા છીએ. અને ત્યાંનો માહોલ, ત્યાંનો વ્યક્તિ એટલા મિલનસાર હોય છે ને કે તમને લાગશે જ નહીં કે આપણે કોઈ બીજા દેશમાં આવ્યા છીએ. જો દિશા, મને ત્યાંનું વાતાવરણ ગમી ગયું ને તો આપણે 15 દિવસની જગ્યાએ કાયમી માટે ત્યાં જ રહેઠાણ કરી નાખશું. એ બધું તો ઠીક, પણ આ તમારા મમ્મી પપ્પાનું શું કરશું? એ તો પડ્યા રહેશે અહીંયા. એણે કોઈ દિવસ આપણી ચિંતા કરી છે તે આપણે એની ચિંતા કરીએ? સાચું કહું ને તો હું ભગવાન પાસે દરરોજ એ જ પ્રાર્થના કરું છું કે અમને બંનેને કોઈ એવી જગ્યાએ શિફ્ટ કરી દો ત્યાં ફક્ત અમે બંને જ હોવા જોઈએ. થશે દિશા, થશે. તું જેવું વિચારે છે ને એમ જ થશે. સાચું કહું ને તો મારે આ બધાના કાળા મોઢા જોવા જ નથી અને તમને પણ નથી જોવા દેવા. અને આમ પણ આ આપણા માવતર નહીં પણ કમાવતર છે, જેને છોકરાની નહીં પણ પોતાની જ પડી છે. છોડો ને હવે આ બધી પંચાયત અને છોડો ને આ બધા લોકોને. જે તલમાં તેલ ના હોય ને એને ઘાણીમાં ના ચડાવાય. ચાલ ને હવે છોડ આ બધી પંચાયત. અને હા, તારો મોબાઈલ કાઢ ને, એમાં કોઈ સારી સારી ઓફર આવી હોય ને તો જોઈએ. હા. બેટા, મારે તારી સાથે વાત કરવી છે. બોલો, શું કામ છે? તમે લોકોએ ક્યાંય ફરવા જવાનું આયોજન કર્યું છે? ના, તમને કોણે કહ્યું? બેટા, હું પણ આ ઘરમાં રહું છું, મને એટલી તો ખબર હોય ને. પણ આ સાચું છે કે ખોટું છે? આ ખોટું છે. અમે ક્યાંય બહાર ફરવા જવાનું આયોજન નથી કર્યું. તો પછી રાહુલે તારા પપ્પા પાસેથી પૈસા માંગ્યા, એ શેની માટે માંગ્યા? એ તમે મને શું કામ પૂછો છો? તમારા દીકરા રાહુલને જ પૂછી લો ને. ખોટો મારો ટાઈમ વેસ્ટ શું કામ કરો છો? અરે, તમે લોકોએ નક્કી કરી જ લીધું છે કે ઘરના વડીલોને આવી જ રીતે જવાબ આપવાના છે? હા, નક્કી કરી જ લીધું છે કે જે ઘરમાં જેટલું માન મળે ને એટલું જ માન આપવાનું. વાહ બેટા વાહ, તમે સારા સંસ્કાર કરિયાવરમાં લઈને આવ્યા છો. બાકી
આ વારસો પરંપરા એ તમે જે શીખવો છો ને એ જ અમે શીખીએ છીએ. નહીં સમજી શકે. તું ક્યારેય મને નહીં સમજી શકે. સમજવું પણ નથી. સમજ્યા પછી આ સમજણોના વમણમાં ફસાવા કરતા સમજણને દૂર રાખવી જ સારી. ફસાયા? અરે ફસાયા તો તમે હજી સુધી છો જ નહીં. પણ આ તમારા ચિહ્ન જોતા એવું લાગે છે કે તમે બહુ જલ્દી ફસાવાના છો. કિનારો તો તમારી સામે દેખાતો હશે, પણ કિનારા સુધી પહોંચવા માટે તમારી પાસે હાથ પગ નહીં હોય. મારી પાસે તમારી જોડે કોઈ ફાલતુ વાતો કરવાનો ટાઈમ નથી. મને મારું કામ કરવા દો અને તમે જાઓ અહીંયાથી. હકીકતમાં જેનામાં સમજણ શક્તિ ઓછી હોય ને એ મર્યાદાની પરિભાષાને શું સમજી શકવાના હતા. બોલો પપ્પા, મને અહીંયા શું કામ બોલાવ્યો? રાહુલ, તું મને એક વાતનો જવાબ આપીશ કે તમે બેવ જણા આ તારી મમ્મીને ને મને કેવા ગણો છો? એ તમે ના બોલાવો ને તો જ સારું. આજે તો તારે બોલવું જ પડશે અને મારે સાંભળવું છે કે મારા દીકરા અને વહુની નજરમાં અમે કઈ કક્ષામાં છીએ. એકદમ નીચલી કક્ષામાં. બોલો, હવે કઈ સાંભળવું છે? નાલાયક, આજે મને ખબર પડી કે મારા મર્યા બાદ તું મને અગ્નિદાહ દેવાના લાયક નથી. ને આમ પણ મને ક્યારે એ લાયક સમજ્યો જ ક્યાં છે? જે વ્યક્તિ પોતાનાને જ પારકા ગણતા હોય ને એ વ્યક્તિને બીજા જ અગ્નિદાહ આપે, એમાં કઈ નવાઈની વાત નથી. બસ, બહુ પસ્તાવાનો છે તું. જ્યારે હકીકત તારી સામે આવશે ને ત્યારે. હકીકત? કઈ હકીકત? નહીં, અત્યારે હું નહીં, પણ તને સમય બતાવશે. પણ દીકરા, અત્યારે સમય તારો ચાલી રહ્યો છે, પણ આ સમય જ્યારે સાથ છોડશે ને ત્યારે તું નહીં ઘરનો કે નહીં ઘાટનો રહે. અને ત્યારે જ તને તારા મમ્મીની બલિદાનની કિંમત સમજાશે. પણ પપ્પા, એવી તે કઈ ગુપ્ત વાત છે? બોલો. વાત ગુપ્ત નથી, વાત તો ખુલ્લી જ છે. જો તને સમજવાની અને પારખવાની શક્તિ તારામાં હોય તો. પણ પપ્પા, મને કઈ સમજાતું નથી. હા, હું એ જ તો કહું છું કે તારામાં સમજવાની શક્તિ નથી. એટલે તું જા અને તારા કામે વળગ. કેમ, શું થયું છે? અહીંયા કેમ એકલા બેઠા છો? જો દિશા, હું એક સવાલની માયાજાળમાં ફસાયો છું. માયાજાળ? કઈ માયાજાળમાં? એ તો હું પણ નથી જાણતો કે કઈ માયાજાળ છે કે જેમાં હું આટલો બધો ગરકાવ થઈ ગયો છું. પણ જે હોય તે જાણવું ખૂબ જ જરૂરી છે. પહેલા મને એ કહો કે તમે બધું જાણ્યું ક્યાંથી? પપ્પા પાસેથી. બસ, તો હવે મને બધું સમજાઈ ગયું. એ લોકોને કામ ધંધો શું છે? એ જરૂર તમને કંઈક બોલ્યા હશે જેના લીધે તમે આ માયાજાળમાં ફસાઈ ગયા છો. હા દિશા, આમ જોતા તો વાત તો તારી સાચી છે. હા, તે સાચી જોઈને હવે છે ને તમે આ બધી વાતમાં આવવાનું રહેવા દો, નહીતર આ છે ને શરીર એટલું પણ અડધું થઈ જશે. ચાલો હવે અંદર, हम એકલા નથી બેસવું. ચાલ. બેટા, હું શું કહું છું કે તારી મમ્મી ને હું આ રામેશ્વર અને તિરુપતિ બાલાજીના દર્શન કરવા જવાની ઈચ્છા છે. તો શું? તો તમે લોકો પણ જે બહાર જવાનું વિચારી રહ્યા છો ને, તો થોડા દિવસ ખમી જાઓ. અમે દર્શન કરી આવે ને ત્યારબાદ જજો. જરા પણ નહીં. તમારે તિરુપતિ બાલાજી જવું હોય
કે પછી ગમે ત્યાં જવું હોય તમે લોકો જાઓ, પણ અમને માફ કરો. અરે થોડીક તો શરમ કર. તું કોની સામે બોલે છે એનું તને ભાન છે? એ તારા સસરા છે. થોડીક તો શરમ કર કે શરમ આવતી જ નથી? નથી આવતી શરમ અમને. બોલો શું કરી લેશો? રાહુલ, મા બાપની થોડીક તો મર્યાદા રાખ. નથી રાખવી મારે કોઈની મર્યાદા. અને હું શું કામ મર્યાદા રાખું? કારણ કે તું અમારો દીકરો છે અને અમે બંને તારા મા બાપ. હું અને એ પણ તમારો દીકરો? મને તો ક્યારે એવું લાગ્યું જ નથી. કારણ કે હું તમારો દીકરો નથી અને તમે લોકો મારા મા બાપ નહીં. બરાબર છે. સાચા અર્થમાં તું સુધીરભાઈનો દીકરો તો નથી જ. બેસો ને. બેટા, આજે તારી નજર એકદમ સાચી પડી હો. તમે આંટી બાળાશ્રમના મેનેજર જ છો ને, કે જેને બાળાશ્રમની શરૂઆત કરી હતી? તમને તો મારા પપ્પા દર વર્ષે ડોનેશન આપે છે ને? હા, હું જ બાલા આશ્રમની મેનેજર છું. તો પછી મારા ઘરમાં એન્ટ્રી કરતી વખતે તમે આવું શા માટે બોલ્યા? તારું ઘર? હા, ઘર કેવી રીતે તારું ઘર? બસ આશાબેન, મહેરબાની કરીને હા વાત હવે આગળ નહીં કરતા. ના બેન, બોલવા દો મને. આજે તો બોલવા જ દો. મને તો અફસોસ થાય છે કે આવા હલકટ છોકરાને મેં તમારા ખોળામાં સોંપ્યો. શું બોલ્યા તમે આંટી? જરા ફરીવાર બોલો તો. હે જ કે તું એક નફટ છે, નાલાયક છે. હા, માવતરે તો એક અનાથ છોકરાને દત્તક લઈ લીધો અને એ અનાથ છોકરો તું છે. એક માની મમતા શું હોય ને એ તો દીકરાએ જાણી લીધી, પણ દીકરાનો મા પ્રત્યેનો પ્રેમ શું હોય ને એ હજુ સુધી એક મા નથી જાણી શકી. બસ આશાબેન, તમે રાધા સામે તો જુઓ. તમે આ વાત અહીંયા બંધ કરો અને તમે જાઓ. નહીં આંટી, જ્યાં સુધી હું પૂરેપૂરું સત્ય ન જાણી લઉં ત્યાં સુધી તમે ક્યાંય નહીં જાઓ. આંટી તમે બોલો, હું કોનું સંતાન છું? તારે જાણવું છે ને તો સાંભળ. કહેતા તો ઘણો અફસોસ થાય છે, છતાંય તારે સાંભળવું પડશે. તું મારા ભાઈ અને ભાભીનું સંતાન છે. તારા જન્મના થોડા સમય પછી મારા ભાઈ ભાભી આ દુનિયા છોડીને જતા રહ્યા. હું રહી અનાથ આશ્રમની મેનેજર. મને થયું કે મારા ભત્રીજાને હું કોઈ સારા ઘરમાં દત્તક આપી દઈશ અને આ સુધીરભાઈ અને રાધાબેન કરતા તારા માટે બીજું કયું સારું ઠેકાણું હોઈ શકે? મમ્મી, મમ્મી, મને આજે સમજાયું કે તમે મારું અને દિશાનું આટલું સહન શા માટે કરતા હતા. હકીકતમાં તો મમ્મી, હું તમારો દીકરો કહેવાને લાયક જ નથી મમ્મી. પણ એમ છતાંય મને માફ કરી દેજો મમ્મી, મને માફ કરી દેજો. મમ્મી, તમે મને એક વહુ નહીં પણ દીકરીની જેમ પ્રેમ આપ્યો છે, પણ મેં તમારી સાથે હંમેશા એક નાલાયક વહુ જેવું વર્તન કર્યું છે. હું પણ તમારી ગુનેગાર છું. મમ્મી, મને માફ કરી દેજો. તમારી પાસે દિલથી માફી માંગુ છું. બસ બેટા,
આજે તમારા દિલ અને દિમાગમાં જે કચરો જમા થયો હતો ને એ આ તમારા આંસુ રૂપે ધોવાઈ ગયો છે. એટલે એટલે હવે તમે શાંત થઈ જાઓ. બેટા, મેં હંમેશા તને સગી માં જેટલો પ્રેમ આપવાનો પ્રયત્ન કર્યો છે, પણ જેમાં ક્યાંય પણ ઉણપ રહી ગઈ હોય ને તો તમે બંને મને માફ કરી દેજો. નહીં મમ્મી, હવે આગળ એક શબ્દ પણ નહીં બોલતા. સત્ય સમજાવવા આવી હતી, સફળ થઈ. મને બહુ ખુશી થઈ. ચલો હું રજા લઉં છું. આશાબેન, તમારો ખૂબ ખૂબ આભાર. અરે આમાં આભાર ના હોય. જય શ્રી કૃષ્ણ. બેન, આ ફ્લેટ અમે ભાડે જ આપીએ છીએ અને હજી ગયા વીકમાં જ ખાલી થયો છે. આમાં 2 રૂમ, કિચન, હોલ બધી જ સગવડતા છે. તમને કોઈ તકલીફ નહીં પડે અને આનું ભાડું છે 5000 રૂપિયા. તમારી બધી વાત સાચી, પણ આ ભાડું થોડુંક વધારે નથી લાગતું? આ 5000 રૂપિયા બહુ વધારે કહેવાય ભાઈ. ઠીક છે, એ બધી વાત આપણે પછી કરીએ. પહેલાં તમે બેસો તો ખરા. રાધાબેન, જ્યારથી હું આ ફ્લેટ ભાડે આપું છું ને ત્યારથી 5000 રૂપિયા ભાડું ચાલે જ છે. અને આમ પણ સિટીમાં બધે આટલા ભાડા છે જ. તમારી વાત તો સાચી છે, પણ વાત જાણે એમ છે કે અમે મા દીકરી બંને એકલા છીએ અને અમારા ઘરમાં કમાવા વાળું બીજું કોઈ નથી. હા અંકલ, અમે શહેરમાં નવા જ આવ્યા છીએ એટલે હજુ મારે નોકરી શોધવાની પણ બાકી છે. સારી નોકરી મળી જાય અને આવક બંધાઈ જાય ને પછી અમને તમારું ભાડું નહીં નડે. કેમ મમ્મી? હા ભાઈ, અમે આ શહેરમાં સારી નોકરીની આશા લઈને જ આવ્યા છીએ. તમે જરાય મૂંઝાશો નહીં. બીજા મકાન માલિકની જેમ હું કડક ઉઘરાણી નહીં કરું. અને તમારી દીકરીની નોકરી લાગી જાય, પગાર ચાલુ થાય પછી ભાડું આપજો. ત્યાં સુધી હું તમારી પાસે ભાડું નહીં લઉં. બસ. તો તમારા જેવો ભગવાન નહીં. અમને કલ્પના નહોતી કે તમે ભાડું જતું કરશો અને અમને મા દીકરીને આટલી મદદ કરશો. મેં કોઈ દિવસ પૈસાને મહત્વ આપ્યું જ નથી. હંમેશા સંબંધોને જ મહત્વ આપ્યું છે અને લોકોને મદદ કરવાની ભાવના રાખી છે. આ તો બહુ સારી વાત કહેવાય. ખરેખર તમે ઉદાર છો અને અમને એ વાતની ખુશી છે કે તમારા જેવા મકાન માલિક અમને મળ્યા છે. ઠીક છે, ત્યારે હવે હું જાઉં છું. કાંઈ પણ તકલીફ હોય ને તો મને ફોન કરજો. અને લ્યો આ ફ્લેટની ચાવી. ભલે ભાઈ, કંઈ કામ હશે તો ફોન કરીશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા, હવે ધીમે ધીમે કરીને થોડું સામાન ને કપડાં ને એવું ગોઠવતા થાય. હાલ. હા મમ્મી, ચલો. કેમ છો? આ ફ્લેટ ભાડે દેખાડવા લઈ ગયા હતા તે ભાડું તારી શું વાત થઈ? તું નિરાશ રાખ ને, ભાડે આપી દીધો છે. તે કેમ છું? કઈ ભાડું નક્કી કર્યું કે નહીં? મહિનાનું 5000 ભાડું નક્કી કર્યું છે. અરે મને ખબર જ હતી કે તમે બાફીને જ આવશો. આખા ગામમાં 7 ને 8000 ભાડા હાલે છે ને તમે 5000 ભાડામાં હોઠીને વહી આવ્યા. 7 થી 8000 ભાડા હાલે ને, ઈ મકાનની અંદર બધી સગવડ વધારે હોય. ગીઝર હોય, ફિલ્ટર હોય અને મકાન મોટું હોય. પપ્પા, મમ્મીની વાત જરાય ખોટી નથી. તમે એ લોકોને 7000 રૂપિયા ભાડું કીધું હોત તો શું જવાનું હતું? અને આમ પણ
મકાન ભાડે રાખવાની એ લોકોની ગરજ હતી. એ તો આપત આપોડા. તમે માં દીકરો બેય હરખા છો અને બેયના વિચારો ઊંધા છે. ભાડું છે ને વ્યવહારિક લેવાય, કોઈની મજબૂરીનો ફાયદો ન ઉઠાવાય. ઓહો હો, ઈ બાઈ હું કઈ તમારી હોગલી સાધી હતી તો તમને એની પર દયા આવી? બસ તમે બેય માં દીકરો હરખા છો. મારે તમારા બેયની હારે કોઈ લપ નથી કરવી. અને આ મકાન મારે કોને ભાડે આપવું અને કોને નહીં એ બધું હું નક્કી કરીશ. એમાં તમારે કોઈ વચ્ચે બોલવાની જરૂર નથી. મને મારી રીતે જીવવા દો. હા જોયું? હા તારા બાપને હાસુ કહી ને તો મરશા લાગે છે, કઈ કહેવાતુંય નથી. પણ મમ્મી, હું તો કહું છું કે આ મકાનનો વહીવટ તમારા જ હાથમાં લઈ લો ને, એટલે માથાકૂટ જાય બધી. આ તારો બાપ છે ને એ કઈ ઓછી માયા નથી. આ મારા હાથમાં વ્યવહાર જ નથી હોપતા. અરે વિજયભાઈ, આવો આવો બેસો. કેમ છે? કોઈ તકલીફ તો નથી પડતી ને? આ ફ્લેટમાં ફાવી તો ગયું છે ને? અરે કાંઈ તકલીફ નથી, અમારે જેવું જોતું હતું ને એવું જ મળી ગયું છે. છતાં પણ કાંઈ પણ તકલીફ હોય તો મને કહેજો. કેમ આ પાયલ દીકરી કઈ ઘરમાં દેખાતી નથી? ક્યાંય બહાર ગઈ છે? અરે એ નોકરીનું ઇન્ટરવ્યુ આપવા ગઈ છે. આ 3-4 દિવસથી બિચારી આ નોકરી માટે ધક્કાધક્કી કરે છે, પણ ક્યાંય બિચારીને સેટ નથી થતું. હવે ક્યાંક વ્યવસ્થિત નોકરી મળી જાય ને તો સારું. આ તમે ઉદાસ હોય એવું લાગો છો, કઈ થયું છે? સાચું કહું ને તો મને મારા ઘરમાં રહેવું ગમતું જ નથી, એટલે હું ક્યાંક બહાર બેસવા નીકળી જાઉં છું. પણ હું અહીંયા તમારા પાસે આવું છું ને એટલે મારા મનને થોડી શાંતિ મળે છે. તમે જ્યારે મારા ઘરે આવો છો ને ત્યારે હું જોઉં છું કે તમારા ચહેરા ઉપર નૂર નથી. તમે કંઈક અંદરથી ઉદાસ હોય ને એવું મને લાગે છે. જોકે તમે ઘરના મકાન માલિક છો એટલે આવું તો મારે ના પૂછાય, પણ એમ છતાંય હું પૂછું છું કે તમારે ઘરે કંઈ પ્રોબ્લેમ તો નથી ને? જવા દો ને, એ કાંઈ કહેવા જેવું નથી. આ ભગવાને મને તમામ સુખ આપ્યું છે, પણ સુખ મારાથી એક વેંચ છેટું રહે છે. એટલે તમે કહેવા શું માંગો છો? જીવનમાં બધું જ કરી છૂટ્યાનો અહેસાસ છે, પણ મનમાં ઘૂંટણ પણ એટલી છે. જીવનમાં બધું મેળવવાનો આનંદ છે, પણ આત્મસંતોષ નથી. તમારી વાતો સાંભળીને તો એવું લાગે છે કે તમે જીવન સાગર તો તરી ગયા છો, પણ કિનારે આવતા આવતા અટકી ગયા છો. તમારી વાત ખરી છે. આ જીવન સાગર તો હું તરી ગયો છું, પણ છતાંય હું તરસો રહી ગયો છું. આપણે તો ખાલી આંખની ઓળખાણ છે, એકબીજાને ઓળખતા પણ નથી. એટલે મારે તમારી અંગત બાબતમાં માથું ન મરાય, પણ એમ છતાંય હું તમને પૂછું છું કે તમે તમારી પત્નીથી દુઃખી છો કે પછી તમારા દીકરાથી? બંનેથી. હું બેવથી દુઃખી છું. મારી પત્નીની નજરમાં હું એનો પતિ તો જરૂર છું, પણ એની નજરમાં મારી કોઈ કિંમત નથી. એ તો મને ફક્ત આ ઘરમાં રૂપિયા કમાવાનો નોકર સમજે છે. એટલે તમને તમારો દીકરો પણ આવી જ રીતે નફરત કરે છે? મારો દીકરો તો મને એનું એટીએમ કાર્ડ સમજે છે. જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરે છે અને પછી ખૂણામાં મૂકી દે છે. જીવનમાં કોઈ માણસ એવું નથી કે જેને દુઃખ ન હોય. જ્યાં જોવો ને ત્યાં બળતરા ને બળતરા જ છે. કોઈ ઘરથી દુઃખી છે તો કોઈ બહારથી, કોઈ મનથી દાજેલું છે તો કોઈ તનથી. જવા દો આ બધી વાતો. હા, તમે બેસો, હું તમારી માટે ગરમા ગરમ ચા બનાવી લાવું. ઠીક છે, બનાવો છે.
અરે પાયલ, તું આવી ગઈ બેટા? ઇન્ટરવ્યુ આપી આવી? હા મમ્મી, હું ઇન્ટરવ્યૂ તો આપી આવી, પણ એક કંપનીમાં મને જોબ નથી મળી. બધી જ કંપનીમાં પોસ્ટેડ જગ્યાઓ છે અને મારી પાસે તો કોઈ ડિગ્રી નથી. તો બેટા, હવે આપણે શું કરીશું? મમ્મી તું ચિંતા ના કર, હું છે ને ગૃહ ઉદ્યોગમાં ફોર્મ ભરીને જ આવી છું અને એમાં મને જોબ પણ મળી ગઈ છે. શારદા ગૃહ ઉદ્યોગ. તો બેટા, તારે એમાં શું કામ કરવાનું? મમ્મી એમાં મારે પાપડ, મસાલા, ચોકલેટ, બસ આવું બધું બનાવવાનું હોય. અને પગાર? પગાર 8,000 રૂપિયા છે. 8,000? બેટા, આ તો બહુ મોટી મુસીબત છે. 8,000માંથી 5,000 તો ભાડામાં જતા રહેશે અને 3,000માં આપણું ઘર કેવી રીતે ચાલશે? તો શું કરું મમ્મી, અત્યારે કોઈ સારી નોકરી પણ નથી મળતી, એટલે 8,000 તો 8,000, ઘરમાં આવક તો ચાલુ થાય. તમે બહુ ચિંતા નહીં કરો. જ્યાં સુધી આ દીકરીનો પગાર વ્યવસ્થિત નહીં થાય ને ત્યાં સુધી ભાડું નહીં લઉં. બસ. ભાઈ, તમે અમારી પાસે ભાડું ક્યાં સુધી નહીં લો? 2-4 મહિના જ ને, પછી અમારે ગમે તેમ કરીને ભાડું તો આપવું જ પડશે ને. મમ્મી ત્યાં સુધીમાં તો બધું ઠીક થઈ જશે. હું કંઈક સારી નોકરી પણ શોધી લઈશ. ઠીક છે, ત્યારે હવે હું જાઉં છું અને બધું ઠીક થઈ જશે, ચિંતા નહીં કરતા. ક્યાં જઈ આવ્યા? કેમ ક્યાં જઈએ એવા? તને તો ખબર છે, સમય મળે એટલે મિત્રો પાસે બેસવા જાવ છું નાકા ઉપર. હા, એ તો મને ખબર જ છે કે તમે નાકા ઉપર બેહવા જાવ છો કે નાક કપાવા ઓલી ભાડુઆતની બાઈ હારે બેહવા જાવ છો. તમને એમ કે મને કઈ તો ખબર જ નહીં હોય. હું ભલે આખો દી ઘરમાં રહેતી હોય, પણ મારા બે ડોળા છે ને ઈ બધે ફરતા હોય છે, સમજ્યા? હાસુ બોલો, ઓલી રાધડીની ઘેર જ ગયા તા ને તમે? હા, રાધાની ઘેરે જ બેહવા ગયો તો. બોલ, શું થઈ ગયું આમાં? હા હા, કાઈ નથી થયું. તમે તો બહુ મોટું ને સારું કામ કરીને આવ્યા છો. ઘરમાં બાયડી હોવા છતાં બીજાની બાયડી ઉપર નજર નાખો છો, તો તમને શરમ નથી આવતી? તારા જીભ ઉપર લગામ રાખ. હું રાધાની ઘેરે બેસવા જાઉં છું ને એનો મતલબ એવો નથી કે મારી નજર એની પર ખરાબ છે. હું રાધા પાસે બેસું છું ને એટલે મને મનને શાંતિ મળે છે, એટલા માટે જાઉં છું હું. ઓહો હો, બહુ આવ્યા મોટા મનને શાંતિ મળવા વાળા. મનને શાંતિ મળે છે કે પછી મન લાગી ગયું છે ઓલી ભમરાડે યારે? બસ, બહુ બોલી લીધું તે. તને આવી વાત કરતા શરમ નથી આવતી? શું હું તને આવો હલકટ માણસ લાગુ છું? અરે નજર પવિત્ર રાખ અને સારું જોતા શીખ. બધા જ સંબંધો દુનિયામાં અપવિત્ર નથી હોતા. તમારા બેયના સંબંધો કેટલા પવિત્ર છે ને એ તો હું સમય આવતો સાબિત કરી દઈશ. બહુ હોશિયારી કરો છો ને. અરે બેટા, જાગી ગઈ? જા તું જલ્દી નાઈ લે, હું તને ચા નાસ્તો કરી દઉં. બેટા, કેમ આવી રીતે જોવે છે? તારે મને કઈ પૂછવું છે? મમ્મી મારે તને એક વાત પૂછવી છે. બોલ ને બેટા. પહેલા તો અહીંયા બેસ, આપણે બેસીને વાત કરીએ. ચાલ. બોલ, શું પૂછવું છે તારે? મમ્મી આપણે આ ઘરમાં રહેવા આવ્યા ને એને 1 મહિનો થઈ ગયો
અને હું જોઉં છું કે વિજય અંકલ દરરોજ તારી પાસે બેસવા આવે છે. એટલે એટલે તું કહેવા શું માંગે છે બેટા? જે પૂછવું હોય એ ખુલીને પૂછી લે. એટલે મમ્મી, તું અને વિજય અંકલ સાથે. ના ના બેટા, તું સમજે છે એવી કોઈ વાત નથી. અમે તો માત્ર ખાલી સારા મિત્રો છીએ. બસ એકબીજા સાથે વાતો કરવી ગમે છે અને આ વાતો કરવાથી મનને શાંતિ મળે છે, એનાથી બીજું કંઈ જ નહીં. પણ મમ્મી, આ મનની શાંતિ ક્યારે પ્રેમમાં બદલાઈ જશે ને એની ખબર નહીં પડે. બેટા, સાચું કહું ને તો તારા પપ્પાના અવસાન પછી આ મારી જિંદગી ફેરન વગડા જેવી થઈ ગઈ છે. હું જ્યાં પણ જાઉં છું ને ત્યાં લોકોની ગંદી નિયતના ડોળા મારી બાજુ હોય છે. પણ હું શું કરું? હું એક દીકરીની માં છું. મને સમજાતું નથી. ત્યારે ત્યારે વિચાર આવે છે કે આ ભવસાગર કેવી રીતે પાર થશે. અને જ્યારે 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 વિજય મારી સામે આવે છે ને ત્યારે મનમાં વિચારોના વમળોમાં હું અટવાઈ જાઉં છું. અને મારે શું કરવું ને બેટા, એની મને કાંઈ સમજણ નથી પડતી. મમ્મી, તું કોયડા ના બનાવ. આવી બે બુનિયાદ વાતો ના કર. મને ખબર છે કે તને વિજય અંકલ પસંદ છે. તું એની સાથે હોય ને ત્યારે તું ખુશ હોય છે, એટલે તારા બધું વિચારવાની કોઈ જરૂર નથી. પાયલ, મારી વાત તો સમજ બેટા. પાયલ, અરે વિજયભાઈ, તમે આવો આવો, બેસો. મેં તને કેટલી વાર કહ્યું કે તારે મને વિજયભાઈ નહીં, ફક્ત વિજય કહીને બોલાવવાનું, કારણ કે આપણે તો હવે સારા મિત્રો બની ગયા છીએ. ઓકે ઓકે, આજથી હું તમને વિજય કહીને બોલાવીશ. બસ. બાકી શું ચાલે છે ઘરમાં? બસ એમનું એમ જ. ઘેરે જાઉં છું તો એની એ જોડીમાં બળી રહ્યો છું, અને અહીં આવું છું ને તો મનને શાંતિ મળે છે, આ જીવન જીવ્યાનો આનંદ મળે છે. મને પણ તમારી સાથે વાત કરીને મનને શાંતિ મળે છે. જીવનમાં એકલાપણું નથી લાગતું. જ્યારે આપણે એકબીજાને મળ્યા નહોતા ત્યારે જીવન ખાલી ખાલી લાગતું હતું, અને હવે જીવન ભર્યું ભર્યું લાગે છે. સાચો દોસ્ત એને જ કહેવાય જેનો હોવાથી જીવનમાં નિખાર આવે, અને એની હાજરીથી જ જીવનનો ભાર બધો હળવો થઈ જાય. અને રાધા, મારે તને એક વાત કહેવી છે. હા બોલો ને, શું વાત કહેવી છે? રાધા, હું પરિણીત છું. મારે ઘરે પત્ની અને એક દીકરો પણ છે. આજે મારું જીવન ભર્યું છે ને, છતાં પણ મને ખાલી લાગે છે. આજે ખાલીપો પૂરવા માટે હું તને એક વાત પૂછી શકું? હા, પૂછો ને જે પૂછવું એ. રાધા, શું તું મારી સાથે લગ્ન કરીશ? શું? લગ્ન? હું આ વ્યક્તિ સાથે લગ્ન કેવી રીતે કરી શકું? પણ એક વખત આજમાવી તો જો કે એ મને સાચો પ્રેમ કરે છે કે પછી એના મનમાં હવસ છે. રાધા, હું તારા જવાબની રાહ જોઈશ. વિજય, એ શક્ય નથી. કેમ? કેમ શક્ય નથી? શું પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ છે. તમે સમજો, હું એક વિધવા સ્ત્રી છું અને તમે એક પરણેલા પુરુષ છો. અરે તમારી પત્ની હયાત છે, તમારે જુવાન દીકરો છે, અને તમે પરણેલા હોવા છતાં મારી સાથે બીજા લગ્ન કેવી રીતે કરી શકો?
રાધા, હું મારી પત્નીથી અલગ રહેવા માંગુ છું અને તારી સાથે તારા ઘરમાં રહેવા માંગુ છું. ના વિજય, આવું તો હું ક્યારેય નહીં થવા દઉં. અરે તમારે મારા કારણે તમારી પત્નીથી અલગ થઈને રહેવું પડે એવું ક્યારેય નહીં બનવા દઉં. તારા તને કઈ નહીં બોલે રાધા, કારણ કે આ મારો અંગત નિર્ણય છે. ના પ્રવીણ, આ તમારો નિર્ણય. અરે ગિરીશ, તું? અરે ભાઈ, આ તો તને મળવા આવી ગયો, કારણ કે તું 10 દિવસથી નાકે બેસવા નથી આવતો. તપાસ કરતા મને જાણવા મળ્યું કે તું અહીંયા હોય છે, તો તને મળવા આવી ગયો. બેસો ને ભાઈ. ના બેન, અત્યારે તમે ઘરમાં એકલા છો તો બેસવું બરાબર ન કહેવાય. વિજય, ચાલ ને બહાર થોડુંક. પણ ભાઈ આવે છો તો ચા તો પીતા જાવ. પછી ક્યારેક વાત બેન, તમે એકલા છો. પણ વિજય, ચાલ ને તું મારી સાથે, મારે થોડું કામ છે તારું. હા ચાલો. પછી આવશું. રાધા, હું જાઉં છું, પછી મળશું. આજે વિજયે હિંમત કરીને મને લગ્ન માટે પ્રપોઝ તો કરી દીધું, પણ હું એની સાથે લગ્ન કેવી રીતે કરી શકું? અને હા, એક વાત તો ખરી છે કે વિજયે અત્યાર સુધીમાં ક્યારેય મને સ્પર્શ નથી કર્યો. એ તો મેં આજે એની નજીક બેસીને પણ જોઈ લીધું. ખરેખર વિજયનો પ્રેમ શરીરની વાસનાનો નથી, પણ એ સાચા મનથી મને પસંદ કરે છે, પ્રેમ કરે છે. વિજય, તું મને ઘણા સમય પછી મળ્યો. મને તો એમ હતું તું કંઈક બહાર ગામ ગયો હશે. ના યાર, હું ક્યાંય નથી ગયો, પણ રાધાને ઘેર રોજ બેસવા જાઉં છું. વિજય, તું આ ખોટું કરી રહ્યો છે. રાધાબેન તારા ભાડુઆત છે અને એકલા સ્ત્રી છે, અને તું આમ રોજ રોજ એના ઘરે બેસવા જાય ને એ બરાબર નથી. કેમ? એમાં વાંધો શું છે? અરે યાર, તું પરણેલો છો, તારે બૈરી છોકરા છે, અને આ ઉંમરે તું આવું કરે ને એ તને નથી શોભતું. અરે પણ હું ક્યાં કંઈ ખોટું કરી રહ્યો છું? રાધા અને હું સારા મિત્રો છીએ, એટલે હું થોડી વાર એની પાસે બેસવા જાઉં છું. એની પાસે બેસું છું ને મારા મનને થોડીક શાંતિ મળે છે. અરે યાર, તારે બેસવું જ હોય તો તારી પત્ની પાસે બેસ ને, તેની સાથે વાતો કરીને તારું મન હળવું કર. ગિરીશ, બધા જ ઝરણાના પાણી પીવા લાયક નથી હોતા. આ મારી પત્ની ધારા છે ને, એ વહેતી ધારા નથી. એ શંકા અને ઈર્ષાના કુંડામાં અટકી ગયેલી દૂષિત ધારા છે. એના પ્રેમના જળ હવે દૂષિત થઈ ગયા છે. ગમે તેમ તો એ તારી પત્ની છે, એને સાથ આપો, એને નિભાવવું, એની સાથે જિંદગી વિતાવી તારી ફરજ છે. હા, તો હું ક્યાં એને તરછોડી રહ્યો છું? હું ધારાને છોડી રાધા સાથે લગ્ન નથી કરવાનો. એ તો મનેય ખબર છે તું આવું નહીં કરે, પણ તું જે રાધાબેનને ઘરે બેસવા જાય છે ને એ ઠીક નથી. આ તારા ઘરે ખબર પડશે ને તો મોટો ભડકો થશે. તું ત્યાં બેસવા જવાનું બંધ કર. તું જે કરે છે ને ઠીક નથી. ઠીક છે ભાઈ, હું કોશિશ કરીશ. ઠીક છે, મારી ફરજમાં હતું એટલે મેં તને સમજાવ્યો. આગળ તારી મરજી. ચાલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી, ક્યારની સાથ પાડું છું, તને સંભળાતું નથી? ચાલ, ચા નાસ્તો તૈયાર છે. મારે નથી પીવી ચા, મને મૂડ નથી. તું જા. કેમ? શું થયું? કઈ ટેન્શનમાં છે તું? કઈ ટેન્શન નથી, મેં કીધું ને તું જા. તને મારી કસમ છે, સાચું બોલ, શું થયું છે? બેટા, વિજય 2-4 દિવસથી ઘરે નથી આવ્યા, અને ખબર નહીં, મને એની સાથે વાત કર્યા વગર ગમતું નથી. કેમ? તમારા બંને વચ્ચે કઈ તકરાર થઈ હતી? એમણે તને કઈ કહ્યું હતું? ના બેટા, તકરાર તો કઈ નથી થઈ, પણ 2 દિવસ પહેલા એમણે મને જે વાત કરી હતી ને એ વાતને લઈને હું હેરાન છું. વાત? એવી તો કેવી વાત કરી હતી?
કે તું આટલી બધી પરેશાન દેખાય છે? બેટા, વિજયે મને લગ્ન માટે પ્રપોઝ કર્યું છે. શું? વિજય અંકલે તને લગ્ન માટે પ્રપોઝ કર્યું? મમ્મી, હા તો બહુ સારી વાત કહેવાય. શું સારી વાત કહેવાય બેટા? વિજય અંકલ પરણેલા છે, એને પત્ની છે અને છોકરો છે. હું એની સાથે લગ્ન કેવી રીતે કરી શકું? મમ્મી, આ વિચાર તો વિજય અંકલને પણ આવ્યો હશે ને? છતાં પણ એમણે તને પ્રપોઝ કર્યું છે એટલે કંઈક વિચારીને જ કર્યું હશે ને? બેટા, તારી બધી વાત સાચી છે, પણ આવું કરવાથી તને ખબર છે કે સમાજ કેવી વાતો કરશે? એણે શું વિચારીને મને આવું કીધું ને એની તો મને નથી ખબર બેટા, પણ હું આવું નહીં કરી શકું, કારણ કે હું આવું કરીશ તો સમાજ શું કહેશે? મમ્મી, એક હમસફર વગર તારું જીવન પણ ખાલી ખાલી છે, તો પછી તું આવી તક શું કામ જવા દે છે? બેટા, જો કદાચ વિજય વિદુર હોત ને તો હું વિચારત, પણ એની પત્ની હયાત છે અને એ તું પણ જાણે છે. નહીં બેટા, આ વસ્તુ મને શક્ય હોય એવી નથી લાગતી. મમ્મી, અત્યાર સુધી તો ઠીક, પણ હવે મારે એક પપ્પાની જરૂર છે. આ ઘરને એક મોભીની જરૂર છે. મમ્મી, તારે એક પતિના હૂંફની જરૂર છે. કમસે કમ મારા માટે તો તું આ પાડી દે. હમણાં મારા લગ્ન થઈ જશે, ત્યારે કન્યાદાન વખતે તારી બાજુમાં તારો જીવન સાથી એટલે કે મારા પપ્પાની જરૂર તો પડશે જ ને. હું સાસરે જતી રહીશ તો પછી તારું ધ્યાન કોણ રાખશે? તું કેવી રીતે એકલી આખી જિંદગી કાઢીશ? પ્લીઝ બેટા, મારે શું કરવું અને શું ન કરવું ને એ મને કાંઈ સમજાતું નથી. આ ભવસાગરના વમળમાં હું એવી અટવાઈ ગઈ છું કે મને આગળનું બધું ધૂંધળું દેખાય છે બેટા, બધું ધૂંધળું દેખાય છે. મમ્મી, તર્ક અને ટીકા સામે જોશો ને તો આ જીવતર નહીં જીવાય. સમાધાન અને સ્નેહથી આ જીવતરને જીવતા શીખવું પડશે. લોકો તો ગમે તેમ બોલશે, જો એ લોકોની સામે જોઈશ ને તો પછી આ ભવસાગરને પાર કેવી રીતે ઉતરીશ તું? તું કહે છે ને બેટા, તો હું આ બાબતે વિચાર કરીશ. સારું, ચાલ હવે ચા નાસ્તો કરી લઈએ. બેટા તું જા, હું આવું છું. પાકું ને? વિજય પરણેલા છે, એમને એક યુવાન દીકરો પણ છે, છતાં પણ એમણે મને લગ્ન માટે પ્રપોઝ કર્યું. વાહ, આ તો સ્પ્રે બ્રે લગાડી લ્યો. આ તમારી હગલીને મળવા જાવશો ને તો થોડા ખારા લાગશો. હું કોઈ મારી હગલીને મળવા નથી જતો. આજે એક અઠવાડિયાથી હું ત્યાં બેસવા પણ નથી ગયો. હા, તે બહુ સારું કર્યું. મારા ઉપર તો બહુ મોટો ઉપકાર કર્યો તમે. હે, આ આપણા મકાનમાં રાધડી 4 મહિનાથી ભાડે રહે છે, તો 4 મહિનાનું ભાડું આપ્યું એને? ક્યાં છે? એ તો મેં મારા ખાતામાં જમા પડાવી દીધા છે. તમારા ખાતામાં જમા કરાવી દીધા છે કે તમારી કહેવાતી દોસ્ત પાસેથી તમે ભાડું જ નથી લીધું? તમે બંને છે ને મારું ઇન્સલ્ટ કરી રહ્યા છો. તમને લોકોને મારી પર વિશ્વાસ નથી? ના, જરાય વિશ્વાસ નથી, કારણ કે તમે કામ જ એવું કરી રહ્યા છો. કેમ એલાભાઈ, એવું મેં શું કર્યું છે કે તમને લોકોને મારી પર વિશ્વાસ નથી? આખી સોસાયટીમાં તમારા નામની ચર્ચાઓ થાય છે.
તમે પેલી વિધવાને મળવા જાવ છો અને હા એની સાથે તમારે ને એને બંનેને કંઈક સંબંધ છે. હવે આ તમે બધું કરો છો ને વળી પાછા મને પૂછો છો કે મેં કર્યું છે શું? આ વાત ખોટી છે. રાધા ફક્ત મારી દોસ્ત જ છે. મારી અને એની વચ્ચે કોઈ ગેરસંબંધ નથી. ઈ અમે કેમ માની લઈએ કે તમારે અને ઈ ચુડેલ વચ્ચે તમારે કોઈ ગેરસંબંધ નથી? તમારે લોકોએ માનવું હોય તો માનો, નહીં તો કઈ નહીં. આનાથી મને કોઈ ફરક નથી પડતો. અરે હું પણ કોઈ માણસ છું, મારી પણ કોઈ લાગણીઓ છે. મારે કોની સાથે દોસ્તી રાખવી એનો નિર્ણય ફક્ત મારે જ લેવાનો છે, તમારે નહીં. એટલે મહેરબાની કરી મારી સાથે કોઈ માથાકૂટ નહીં કરો. મને મારી રીતે જીવવા દો પ્લીઝ. જોયું તે આ તારો બાપ કેવું બોલે છે? નક્કી હવે તો નક્કી મને એવું લાગે છે કે ચુડેલાને જરૂરથી તારા બાપને કઈ ગેરસંબંધ હશે. મમ્મી, આ બાઈને હવે આપણે આ મકાન ખાલી કરાવવું જ પડશે. આ વાતનું માત્ર ને માત્ર એક જ સોલ્યુશન છે. રાધા, વિજય, તમે આટલા બધા દિવસ ક્યાં હતા? બેસો. ક્યાંય નહીં, બસ આ વિચારોની દુનિયામાં થોડો સમય ખોવાઈ ગયો હતો. વિજય, તમે મને લગ્ન માટે પ્રપોઝ કર્યો હતો અને મેં એનો કોઈ જવાબ નહોતો આપ્યો. તમને શું એ વાતનું ખોટું લાગ્યું હતું? ના ના, મને કાંઈ જ ખોટું નથી લાગ્યું. એ તો એક વ્યવહારિક વાત હતી. નો પ્રોબ્લેમ. સાચું કહું તો મારો જીવ જ અદ્દર થઈ ગયો હતો. તમે અહીંયા નહોતા આવતા તો ક્યાંય ગમતું નહોતું. આ બધું શું છે? આ તારા માટે લાવ્યો છું અને આ ડ્રેસ દીકરી પાયલ માટે છે. રાધા, હું તને આ વિધવાના કપડામાં નથી જોઈ શકતો. હું તારો પતિ બનું કે ન બનું, પણ તારા જીવનમાં હું રંગ જરૂર ભરીશ. વિજય, આ રંગીન સાડી, હા લાલ બંગડી હું પહેરીશ તો સમાજ શું વાતો કરશે? એક બાજુ તો તું મારી સાથે લગ્ન કરવા તૈયાર છે કે નહીં એની મને ખબર નથી, અને બીજી બાજુ તું લોકોથી ડરે છે. તમારી સાથે લગ્ન થઈ જાય પછી હું મારું જીવન બદલી નાખું એ અલગ વાત છે, પણ હું અત્યારે વિધવા છું એટલે આવા કપડાં તો ન જ પહેરી શકું. ઠીક છે રાધા, તને યોગ્ય લાગે ને ત્યારે તું પહેરજે. અત્યારે કપડાં રાખી તો લે. હું અત્યારે આ કપડાં રાખી તો લઉં છું. ભગવાને તમારા હાથે આ કપડાં આપ્યા છે તો પહેરવાનો મોકો પણ આપશે. અરે આવી ગઈ મારી દીકરી. હા મમ્મી. બેટા તું ફ્રેશ થઈ જા, હું તારી માટે ચા નાસ્તો બનાવી દઉં. ના મમ્મી, હમણાં ફ્રેશ થઈને આવું છું. મમ્મી અહીંયા આવો તો. બોલ ને બેટા, શું થયું? આ બધું શું છે? સાડી, બંગડી, આ ડ્રેસ? બેટા આજે વિજય અંકલ આવ્યા હતા અને એ મારા માટે સાડી અને તારા માટે ડ્રેસ આપી ગયા છે. શું? એટલે તું વિજય અંકલ સાથે લગ્ન કરવા રાજી થઈ ગઈ? ના બેટા, ના બેટા, મેં હજી લગ્ન માટે એમને કોઈ જવાબ નથી આપ્યો, પણ આજે આ બધું જોતા મને એવું લાગે છે કે હું એમની સાથે લગ્ન જરૂર કરીશ.
કારણ કે ડ્રેસ આપતા વખતે એણે મને એવું કીધું હતું કે આ ડ્રેસ પાલ દીકરીનો છે. મમ્મી, કેટલા વર્ષો પછી મેં તારા ચહેરા ઉપર આ સ્મિત જોયું છે. એવું લાગે છે કે ઘણા વર્ષોથી પડેલા સૂકા ઝાડ ઉપર આજે એક કૂપણ ફૂટી છે. બેટા, તું આ ખુશી કાયમ મારા ચહેરા ઉપર જોવા માંગે છે? મમ્મી, અત્યાર સુધી તો મને એવું લાગતું હતું કે આ બધું ઠીક નથી થઈ રહ્યું, પણ હવે એવું લાગે છે કે જો એક રસ્તો વળી જવાથી એક નવી મંજિલ મળતી હોય ને તો મને કોઈ વાંધો નથી. એટલે હું કદાચ વિજય સાથે લગ્ન કરું તો તને કોઈ વાંધો નથી, એમ જ ને? હા મમ્મી. મમ્મી, આજે આપણા માટે બહુ ખુશીનો દિવસ છે અને મારો પગાર પણ 20,000 થઈ ગયો છે. આજે કારખાનામાં પણ રજા છે, તો ચાલ ને આપણે બહાર જઈએ. મારે થોડી ખરીદી પણ કરવી છે અને ઘરમાં ખૂટતી વસ્તુ હોય એ પણ લેતા આવીએ. અરે મારી દીકરી, મારો આજનો એ જ પ્લાનિંગ હતો, પણ હું સાંજે જવાનું વિચારતી હતી. મમ્મી, તો સાંજે શું કામ? અત્યારે જ આપણે જઈએ ને. મારે પછી એક મારી ફ્રેન્ડના ઘરે પણ જવાનું છે. હા તો એક કામ કર, જઈએ. જા તું થેલી ને એવું લઈ લે, મારે કઈ તૈયાર થવાનું નથી. લેતી આવી થેલી. સારું, હું પર્સ ને થેલી લેતી આવું. તું ફટાફટ રેડી રહેજે. હા. હવે કામ પતાવ. ચાલ. ભાઈ, તું કોણ છે? તમે જે આ ઘરમાં ભાડે રહો છો ને, એ ઘરના મકાન માલિકનો દીકરો જય છું હું. અચ્છા, તું વિજયનો દીકરો છે એમ ને? બેટા, આની પહેલા મેં તને જોયો નથી એટલે ઓળખી ના શકી, સોરી. અરે પણ તું ઊભો છે કેમ? બેસ ને. હું અહીંયા બેસવા નથી આવ્યો, પણ તમને લોકોને એક વાત કહેવા આવ્યો છું. આવતા અઠવાડિયાની અંદર મને આ ફ્લેટ ખાલી જોઈએ. અરે બેટા, તું આવું કેમ બોલે છે? તને વાંધો શું છે? અમે ટાઈમ ટુ ટાઈમ ભાડું પણ આપી દઈએ છીએ, અને હા, તું જો ઘરને પણ સારી રીતે સાચવીએ છીએ, તો તને વાંધો શું છે? મને વાંધો એ વાતનો છે કે તમે આ મકાન કરતા વધારે મારા પપ્પાને સાચવો છો. કેમ કેમ ચૂપ થઈ ગયા? બોલો ને, શું મેં કઈ ખોટું કહ્યું છે? બેટા, તું શાંત થઈ જા. તું જેવું વિચારે છે ને એવું કંઈ નથી. હું અને વિજય તો બસ માત્ર સારા મિત્રો છીએ, બસ. મિત્રતા મિત્રતા તો એને કહેવાય કે જ્યારે બે મિત્ર એકબીજાને કામ હોય ને ત્યારે મળે, એકબીજા તકલીફમાં હોય ને ત્યારે મળે. આમ તમારી જેમ રોજે રોજ મળે ને એને મિત્રતા નહીં, પણ મિત્રતાની આડમાં પાંગરતો તમારો પ્રેમ કહેવાય. અરે આંટી, સ્ત્રીએ છે ને પોતાની માથે ઓઢેલા ઘૂંઘટની બહાર નજર પણ ન કરાય, અને તમે તમારી મર્યાદા ઓળંગીને અમારા ગિરેબાન ઉપર નજર નાખી છે. તમને ખબર હતી કે મારા પપ્પા પરણેલા છે, એમને એક પત્ની છે અને એક પુત્ર પણ છે, જે આજે તમારી સામે ઊભો છે ને છતાંય તમે તમારી સીમા ઓળંગી ગયા. બેટા, વર્ષોથી કોરા ધાકડ પડેલા મારા મનમાં તારા પપ્પાના સ્નેહની ભીનાશ મને મળી છે, એટલે હું મારી જાતને રોકી ન શકી. મોહી ગઈ એમની લાગણીમાં. તમારા કારણે જ અમારા ઘરમાં હોળી સળગી છે. એ ખબર છે તમને? મારા મમ્મી પપ્પાના સંબંધોમાં તિરાડ પડી ગઈ છે. શું એ ખબર છે તમને? અને આંટી, આવી રીતે કોઈના ઘર સળગાવવાનો તમને કોઈ જ અધિકાર નથી. હા, આ વાત આગળ વધે પહેલા તમારા પગને પાછા વાળી લેજો, અને મહેરબાની કરીને અઠવાડિયાની અંદર આ ઘર ખાલી કરીને જતા રહેજો.
તું શું કામ રડે છે? શું કામ તારો જીવ ભાળે છે? આમાં તારો કોઈ વાંક નથી. તું જે કંઈ પણ કરે છે ને એ મારી ખુશી માટે કરે છે. મમ્મી, આ દુનિયા છે, એ કોઈ તારા ઘરમાં આવીને દાણા નથી નાખી જવાનું. પણ બેટા, હું શું કરું? મારું અને વિજયનું મન મળી ગયું છે. અમે એકબીજાને પસંદ કરીએ છીએ. હું જાણું છું કે જે ફૂલ ભગવાનના ચરણોમાં નથી ચડાવવાના એ ફૂલને ચૂંટવા જ શું કામ જોઈએ? પણ હું શું કરું બેટા, હું શું કરું? હું સાવ એટલે સાવ અધીરી થઈ ગઈ છું. હું એને છોડી નથી શકતી. તારા આવું બધું કંઈ વિચારવાની જરૂર નથી. વિજય અંકલે કંઈક તો એના મનમાં વિચાર્યું જ હશે ને. પાયલ, જયે અહીંયા આવીને આ મકાન ખાલી કરવાનું કીધું છે, પણ આ મકાન છોડતા પહેલા હું એક વખત વિજય સાથે વાત કરવા માંગુ છું. બેટા પ્લીઝ પ્લીઝ મને વિજય સાથે એક વખત વાત કરાવી દે. હા મમ્મી, હું તમારી વાત એમની સાથે કરાવું છું. લાવ મારો ફોન. હેલો અંકલ, હું પાયલ વાત કરું છું. હા બોલ ને બેટા. અંકલ, મારા મમ્મીને તમારી સાથે વાત કરવી છે. લો હું એમને ફોન આપું છું. રાધા, કેમ કઈ તું બોલતી નથી? વિજય, તમે મને એકવાર મળવા આવો. મારે તમને મળવું છે. પણ રાધા, તું રડે છે શા માટે? હું તને મળવા આવું છું ને, તું શાંત થઈ જા. સારું, હું અહીંયા તમારી રાહ જોઉં છું, પણ તમે અહીંયા આવશો ને? હા હા રાધા, હું જરૂર આવીશ, પણ તું ફોન મૂકીશ ત્યારે હું આવીશ ને. ક્યાં જાઓ છો? તમારી રાખેલી રખાતને મળવા? હા, હું મારી રાખેલી રખાતને મળવા જ જાઉં છું. બોલ, તારે શું કામ છે? અને જય, હું તને કઈ પૂછવા માંગુ છું. બોલો ને, શું કામ છે? જય, મને હમણાં પાયલ મળી હતી, તે એ લોકોને મકાન ખાલી કરવાનું કીધું છે. હા, મેં એ લોકોને અઠવાડિયાની અંદર જ મકાન ખાલી કરવાનું કીધું છે. મને એ લોકો આપણા ઘરમાં ન જોઈએ. પણ તે મને પૂછ્યા વગર આવો નિર્ણય લીધો શું કામ? કોણે કહ્યું હતું તને? હા, મેં જ કીધું તું જઈને. કારણ કે હવે પાણી માથા પરથી જઈ રહ્યું છે. એટલે તું કહેવા માંગે છે કે મારે રાધા સાથે ગેરસંબંધ છે એમ? હા, હું ઈ જ કહેવા માંગુ છું કે તમારે એ સુડેલ હારે ગેરસંબંધ છે. ધારા, તમે બંને વાતનો વતેસર કરી રહ્યા છો. શું એક સ્ત્રી પુરુષ સાથે મિત્રતાનો સંબંધ ન રાખી શકે અને સ્ત્રી પુરુષ સારા મિત્ર ન બની શકે? હા, હોઈ શકે, જરૂર હોઈ શકે, પણ એ મિત્રતા મીઠી મુસ્કાનથી લઈને હાય હેલો સુધીની જ હોવી જોઈએ. તમારી જેમ આમ પગની એડિયાથી લઈને માથાના ગજરા સુધીની નહીં. એટલે શું હું રાધાના માથામાં ગજરો સજાવું છું એમ? ના, તમે વિધવાના માથે ગજરો તો નથી સજાવ્યો, પણ હા, એના બેરંગ શરીરમાં રંગબેરંગી સાડી ઓઢાડવાની કોશિશ જરૂર કરી છે. કેમ મૂંગા થઈ ગયા? બોલો બોલો, શું થયું? હા, અને ઓલી વિધવા હાટુ રંગબેરંગી સાડીઓ લઈ ગયા હતા. અહીંયા હું કઈ મરી ગઈ હતી? અને તમે એની સોડી પાયલ હાટુ ડ્રેસ લઈને ગયા, અને એ મારા દીકરા માટે કોઈ દિવસ એક શર્ટ પેન્ટ લાવ્યા છો? હું માનું છું કે મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે. મારે એવું નહોતું કરવું જોઈતું, પણ તમે લોકો મારા પર વિશ્વાસ રાખો. હું મારું લગ્ન જીવન ભાંગી અને રાધા સાથે લગ્ન તો નહીં જ કરું. અરે પપ્પા, જો આમને આમ રહ્યું ને તો તમારા મગજમાં પણ એવા વિચાર આવશે જ. અને હા,
તમારા મગજમાં એ વિચાર આવે ને એ પહેલા હું એ લોકોને ઘરમાંથી વિદાય આપી દેવા માંગુ છું. એટલે મહેરબાની કરીને તમે વચ્ચે તો નહીં જ પડતા. એ લોકોને રોકવાની કોશિશ એ નહીં કરતા. ચાલ મમ્મી. તમે તો વિજયના ઘરેથી છો ને? શું? ફક્ત વિજય? વિજય ભાઈ કે તમે લોકો આટલા બધા આગળ વધી ગયા કે એકબીજાને તુકારે બોલાવવા લાગ્યા છો? જુઓ બેન, તમે જેવું સમજો છો ને એવું કાંઈ નથી. તમારા પતિ અને મારી વચ્ચે એક સારા મિત્રનો સંબંધ છે. અરે એક નિર્દોષ સંબંધ છે. અરે જો તમારા બે વચ્ચે એક નિર્દોષ સંબંધ હોત ને તો તારા માટે એટલે કે વિધવા માટે રંગબેરંગી સાડીઓ ઓઢાડવા ન લાવત. અરે મારા પતિની હરકત જ બતાવી રહી છે કે તમારા બે વચ્ચે શું સંબંધ છે. અરે કુલટા, તે તો તારા સફેદ વસ્ત્ર પર તો ડાઘ લગાડ્યો છે, પણ અમારી ઇજ્જત આબરૂ પર કયો ધબ્બો લગાડ્યો છે. અરે તમારે મને જે કહેવું એ કહી દો, પણ તમે મારી ઇજ્જત ઉપર આંગળી ના ચીંધો. અરે તારા જેવી ઓરતની ઇજ્જત કે આબરૂ શું? તું તો રખેલ છો, રખેલ. અને કોઈ આમ બે દાણા ફેંક્યા નથી કે સૂઈ ગઈ નથી. અરે પાછી ઇજ્જત ને લાવે છે. અરે તને જો તારી ઇજ્જત આબરૂ ની એટલી પડી જ હોત ને તો તે પરણેલા પુરુષ ઉપર નજર ન નાખી હોત. મારી બેન, મેં મારા પતિના ગયા પછી ખાલી તારા પતિની હૂંફ મેળવી છે. અરે મેં તારા પ્રેમમાં ભાગ નથી પડાવ્યો. મેં તો ખાલી તારા પતિનો મારા હોવાનો અહેસાસ કર્યો છે. બેન, હું તને મહેરબાની કરીને બે હાથ જોડીને કહું છું, મારાથી એ અહેસાસને દૂર ન કર. કેટલી નફટ છે તું. અહીંયા હું શું હોવા છતાં તું મારી સામે મારા પતિના પ્રેમને પામવાની વાત કરે છે. એક વાત હંમેશા યાદ રાખજે, પત્ની છે ને હંમેશા પત્ની જ હોય છે. કે રખેલની જગ્યા હંમેશા દરવાજાની બહાર હોય છે. અને કાલ સવાર સુધીમાં તારા બધા લબાસા ભરીને ઘરની બહાર નીકળી જજે. તારા પગલા મારા ઘરમાં ન જોઈએ. નહીં, મારી વાત તો સાંભળો. ક્યાં જાય છે? પેલી રાધાને મળવા? હા, હું એકવાર રાધાને મળી લઉં. નથી મળવું એને. રાધાને મળીને તારા ઘરમાં આગ લાગી છે, તો વધારે એને હવા ન આપ. આપ તો મારા હૃદયમાં લાગી છે દોસ્ત. મારે એકવાર રાધાને મળવું છે અને મળી અને એને કહેવું છે, રાધા, હું ને તું બે એક નદીના બે કિનારા છીએ. યુગો વીતી જાય ને તો એ કિનારા એક નથી થઈ શકતા. જા દોસ્ત, આજે હું તને નહીં રોકું. જા તું મળી લે છેલ્લી વાર રાધાને. અને જો તું નહીં મળે ને તો છેલ્લી વાર નહીં મળ્યાનો અફસોસ તને આખી જિંદગી ભર રહેશે. જા દોસ્ત, મળી આવું છેલ્લી વાર એને. જા.
ચાલ હવે મોડું થાય છે, આપણે આજે જ આ ઘર ખાલી કરી દેવાનું છે. હમણાં પેલી ધારા આંટી આવી જશે ને તો પાછી ઝઘડશે. બેટા થોડીક વાર બેસ ને, હમણાં વિજય આવતા જ હશે. હું એમને એક છેલ્લી વાર મળી લઉં. મમ્મી, વિજય અંકલ નહીં આવે, ધારા આંટી એમને નહીં આવવા દે. તું ખોટું મોડું કરે છે. ચાલ ને આપણે નીકળી હવે. બેટા મને વિશ્વાસ છે કે વિજય જરૂર આવશે. જેટલી હું એને મળવા માટે તડપું છું ને એનાથી વધારે એ મને મળવા માટે તડપતા હશે. તું જોજે. વિજય, મને વિશ્વાસ હતો કે તમે મને મળવા માટે આવશો. રાધા, આજે હું મારા પરિવારની વિરુદ્ધ જઈને તને મળવા આવ્યો છું. વિજય, હજી કંઈક બોલો ને. મારા કાન તમારો અવાજ સાંભળવા માટે તરસે છે. રાધા, આજ પછી હું કદાચ ફરીથી જિંદગીમાં હું તને નહીં મળું. નહીં, તમે આવું ના બોલો. તમે જેમ કહેશો ને એમ હું કરીશ, પણ હું તમારી વગર નહીં રહી શકું. તમે મને છોડીને ના જાઓ પ્લીઝ. રાધા, તું મનને વશમાં રાખ. આપણો સંબંધ વ્યાજબી નથી. હું એક પરિણીત પુરુષ છું અને પરિવાર લઈને બેઠો છું. હું મારું ઘર સળગાવી તારા ઘરમાં અજવાળું નહીં કરી શકું. વિજય, નહીં, તમે મારી સાથે આવું ન કરો. વિજય, નહીં. તમને ખબર છે, આ બળબડતી દુનિયામાં મને પહેલી વાર તમારા સ્નેહનો છાયો મળ્યો છે. હવે ફરીવાર આમ તપતી મૂકીને ન જાઓ. રાધા, હું જે નથી કહી શકતો ને એ મેં આ કવરમાં લખ્યું છે. તું એને વાંચી લેજે અને હું જાઉં છું. તું મને ભૂલી જાજે. ના, તમે મને છોડીને ના જાઓ. હું સાવ નોંધારી થઈ જઈશ. હું કોના આધારે જીવીશ? નહીં, હું તમને ક્યાંય નહીં જવા દઉં. અરે તમે કેમ કઈ બોલતા નથી? આ તમારું મોહન મારું કાળજું ચીરી નાખે છે. તમે કંઈક તો બોલો. રાધા, મારા બંધ ઓઠોની પાછળ એક લાવા છુપાયેલો છે. જો ઓઠ ખુલશે ને તો આગ લાગી જશે. એટલે તું એને ઓઠને બંધ જ રવા દે. મને છોડીને નહીં જાઓ. નહીં, પ્લીઝ મારી વાત સાંભળો. મને છોડીને નહીં જાઓ. વિજય, નહીં. રાધા, જિંદગીની સફરમાં ચાલતા ચાલતા હું ને તું એક અજાણ્યા મુસાફરની જેમ મળ્યા. જીવનની કઠિન રાહ પર પળે પળ સાથે ચાલ્યા. ચાલતા ચાલતા આપણે ક્યારે નજીક આવી ગયા એની ખબર જ ના પડી. એક સમય તો એમ જ લાગ્યું કે જાણે આપણે હાથમાં હાથ નાખી આખરી સફર સુધી સાથે ચાલવાનું છે. પણ અચાનક રસ્તા પર બે મોડ આવ્યા. આપણે અટકવું પડ્યું. આપણા બંનેના રસ્તા જુદા હતા એટલે આપણે અલગ અલગ મોડ પર વળી જવું પડ્યું. કારણ કે ઘર, પરિવાર, સમાજ, ઇજ્જત, આબરૂ એનો પણ વિચાર કરવો જોઈએ. હું એક પરિવાર લઈને બેઠો છું, છતાં પણ મેં તને પામવાનો પ્રયત્ન કર્યો. એવી જ રીતે તું પણ એક સમાજના બંધનથી બંધાયેલી હતી, છતાં પણ આપણે બંને જે વિચાર કર્યો એ આપણા બંનેની મોટામાં મોટી ભૂલ હતી. ખબર નહીં ફરી કદીએ મળશું કે નહીં. રાધા, આપણે આ મુલાકાતને એક સપનું સમજીને ભૂલી જજે. મનમાં કોઈ દુઃખ ન રાખતી. ભગવાન હંમેશા તને ખુશ રાખે. તારો મિત્ર
વિજય. આ સ્ટોરી પાછળનો હેતુ માત્ર એટલો જ છે કે પરણેલા પુરુષના પ્રેમમાં પડશો તો માત્ર પછતાવાનો જ વખત આવશે. કોઈની બનાવેલી દુનિયામાં તમે પોતાની દુનિયા ક્યારેય નહીં બનાવી શકો. કોઈના જીવનને રખેલ બનીને જીવવા કરતાં એકલા જિંદગી જીવવા વધારે સારી છે. માટે કુંવારી દીકરી કે વિધવા સ્ત્રી હોય, કોઈએ પણ પરણેલા પુરુષના પ્રેમમાં પડવું નહીં. તેમાં માત્ર ને માત્ર દુઃખ અને વિનાશ જ હોય છે.